કેમ છો મિત્રો? તો આજે આપણે આપણા મૌર્ય વંશની જે સફર શરૂ કરી હતી આપણે ક્યાંથી, તો કે ચંદ્રગુપ્ત મૌર્ય એના વિશે જાણ્યું હતું કે એણે કેવી રીતના રાજ્ય કર્યું, મગધ ઉપર કેવી રીતના શાસન ચલાવ્યું. એનો દીકરો પછી કોણ હતો? તો કે બિંદુસાર હતો. પછી એના બિંદુસાર પછી એનો દીકરો કોણ? તો કે અશોક. અને અશોક પાસેથી કેવી રીતના આખું રાજ્ય આવ્યું અને એની કેવી રીતના બધું સંચાલનને કર્યું છે એના વિશે આપણે જાણશું. તો જો સમ્રાટ અશોક, તો કે ઈસવીસન પૂર્વે 273 ઈસવીસન પૂર્વે 232 સુધી સમ્રાટ અશોકનો આપણે સમયગાળો કહી શકીએ. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા શાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. તો જો શરૂઆત શું કહેવાય કે એને ડાયરેક્ટ રાજ્ય મળ્યું નહોતું. કોની સાથે? તો કે એનો મોટો ભાઈ, એના પિતાનું જ્યારે મૃત્યુ થઈ ગયું પછી એના મોટા ભાઈ કોણ? તો કે સુસીમ. અને પછી બીજો કોણ? શાવકો ભાઈ, એની સાથે સંઘર્ષ થયેલો. અને પછી શું કહેવાય કે ગાદી ઉપર આવ્યા અને પછી ગાદી ઉપર આવ્યા પછીના 4 વર્ષ પછી રાજધાની તો કે પાટલીપુત્રમાં એનું રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલા રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો હતો. જેણે કેમ ચંદ્રગુપ્ત મૌર્ય હતા એણે શું કહેવાય કે આખું રાજ્યનું હતું એનો વિસ્તાર કરેલો હતો. પછી એના બિંદુસાર હતા તો એને શું કહે કે જેટલું રાજ્ય હતું એટલું ટકાઈ રાખ્યું. અને અશોકે શું કર્યું? તો કે પાછો રાજ્યનો વિસ્તાર કર્યો, એના વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે હાલનું કર્ણાટક, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ એટલે હાલનું બિહાર, કલિંગ હાલનું ઓડિશા સુધી ફેલાયેલું છે. તો જો એના શિલાલેખો, અશોકના શિલાલેખો વિશે આપણે ઘણીવાર સાંભળ્યા હોય તો એના શિલાલેખોમાં શું કહેવાય વાત કરીએ તો એનું સામ્રાજ્ય ક્યાં સુધી હતું? તો કે જો આપણે અહીંયા વાત કરીએ, આપણો ભારતનો નકશો છે તો અહીંયા આ બધાથી લઈ આ સૌરાષ્ટ્રનો, પછી અહીંથી કર્ણાટકનો, પછી આ નેપાળ ને આ બધો અત્યારે અલગ વિસ્તાર થઈ ગયો એ બધું શું કહેવાય કે એનો કેના તો કે અશોકના સમયમાં એ બધું હતું. તો કે ક્યાં સુધી? તો કે જો અહીંયા આવેલું છે વાયવ્ય એટલે આપણે પાકિસ્તાનને એ બીજા બધું આખો વાત કરીએ તો એ કંદહાર, પેશાવરનો, ઉત્તરમાં આપણે એટલે જમ્મુ કાશ્મીર ને એ બધું આપણે લઈએ તો નેપાળ સુધી, ને પછી દક્ષિણ એટલે કે નીચે આપણે મૈસૂર એટલે કર્ણાટક, પછી પશ્ચિમમાં એટલે આપણે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં આખામાં, પછી પૂર્વમાં મગધ એટલે હાલનું બિહાર ને ઓડિશા સુધીમાં એનું રાજ્ય ફેલાયેલું હતું. કલિંગનું યુદ્ધ અને અશોકનું રચાઈ પરિવર્તન. તો કે મગધની પાડોશમાં આવેલા કલિંગ એટલે હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થયેલું. કે જ્યારે નંદવંશનું શું કહેવાય કે શાસન હતું ત્યારે શું કહેવાય કે મગધનો જ એક ભાગ હતો. પણ જ્યારે એમાં મૌર્ય શાસન આવ્યો એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય આપણે જોયું હતું કે ધનનંદને મારીને શું કહેવાય કે મગધ ઉપર રાજ કર્યું હતું. તો એ ત્યારે સમય જ્યારે એને મગધ લઈ લીધું ને ત્યારે શું કહેવાય કે જે આ કલિંગ હતું એ શું થયું તો કે મગધમાંથી અલગ એટલે સ્વતંત્ર થઈ ગયું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો અને શું કહે કે પાછું એ મગધમાં ભેળવી દેવા માટે એને શું કહે કે જે કલિંગના રાજા હતા કોણ? તો કે રાજા જયંત હતા, એની સામે શું કહેવાય કે યુદ્ધ જાહેર કર્યું ને યુદ્ધમાં અશોકનો વિજય પણ થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલી ખુવારી અને સ્ત્રીઓ, બાળકોને રડતા જોઈ કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. કે શું કહેવાય કે કલિંગમાં જ્યારે કલિંગ જીતી લીધું પછી યુદ્ધ પૂરું થઈ ગયું અને પછી જેનું શું કહેવાય કે જે ખરાબ પરિણામ હતો એ જ્યારે અશોકના સામે આવ્યા ત્યારે શું કહેવાય કે એને જે જીતવાનો આનંદ હતો ને એ બધો વયો ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ અને શું કહે કે એનું મન અશાંત થઈ ગયું. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું હતું. એણે યુદ્ધ તો ઘણા કર્યા હતા પણ શું કહે કે કલિંગના યુદ્ધને શું કહે કે બહુ ખુવારી થઈ એટલે બહુ જ શું કહે કે મૃત્યુ પામ્યા છે જે સૈનિકો હોય એટલે તો પછી એના સ્ત્રીઓ અને બાળકો તો રખડી જ પડે, રચડી પડે. તો એ બધું જોઈ અને શું કહેવાય કે એને બહુ દુઃખ થયું અને એને જિંદગીનું છેલ્લું યુદ્ધ તરીકે શું કહેવાય કે એણે લડ્યું હોય એવું આપણે કહી શકીએ. કે ત્યાર પછી એનું હૃદય પરિવર્તન થઈ ગયું
અને બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું. અને શું કહે કે બૌદ્ધ સાધુ હતા એણે ઉપદેશ આપ્યો. કોણ હતા? તો કે ઉપગુપ્ત હતા. એણે શું કહે શસ્ત્રોનો ત્યાગ કરી દીધો અને શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અને શું કહેવાય કે અશોકે બૌદ્ધ ધર્મનો શું કહેવાય કે અંગીકાર કરે, બૌદ્ધ ધર્મ સ્વીકાર લીધો. અને પછી શું કહેવાય કે રાજામાંથી શું થઈ ગયો તો એક સાદો એવો શું કહેવાય કે ધર્મનો પ્રચાર કરવાનો એવો સાદો માણસ બની ગયો. અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાના સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટાભાગના શિલાલેખોની ભાષા પ્રાકૃતિક અને લિપિ બ્રાહ્મી છે. તો શું કહેવાય કે અશોક એવો પહેલો રાજા હતો કે જેણે શિલાલેખો એટલે શું હતો કે આપણે આપણા આગળના પહેલા કે બીજા ચિત્રમાં જોયું હતું શિલાલેખો અને તામ્રપત્ર અને પછી એવું બધું હતું એ આપણે આગળ જોઈ ગયા છે. તો એમ શું કહેવાય કે પહેલો રાજા એવો હતો. આપણે જૂનાગઢનો શિલાલેખ છે એ પણ જોયો હતો કે જેણે પોતાનો સંદેશ પ્રજા દ્વારા શિલાલેખ દ્વારા શું કહે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. અને મોટાભાગના શિલાલેખો અભિલેખો કેમાં તો કે ભાષા કઈ છે તો એની પ્રાકૃતિ અને લિપિ કઈ છે તો કે બ્રાહ્મી. હવે આપણે જોઈએ કે બ્રાહ્મી લિપિ કોને કહેવાય તો કે આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. તો જો આ શું છે તો કે ત્ર એટલે અત્યારે આપણે ત્ર કહીએ પણ એ શું કહેવાય કે પ્રારંભિક બ્રાહ્મી લિપિમાં આવી રીતના લખાતું. પછી દેવનાગરી લિપિ એટલે આપણે અત્યારે આપણી હિન્દી કહી શકીએ એમાં આવી રીતના લખાય. પછી બાંગ્લામાં કેવી રીતના લખાય તો કે આવી રીતના લખાય. પછી મલયાલમમાં તો કે જો આમ 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 આમ. ને પછી તમિલમાં કેવી રીતના લખાય તો કે આવી રીતના. તો શું કહેવાય કે અલગ અલગ ભાષામાં શું કહેવાય કે કેવી રીતના લખાય તો કે અલગ અલગ રીતે. પછી કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકનો શિલાલેખ તો કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકના શિલાલેખમાં શું લખેલું છે તો કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનામાંથી મને અપાર દુઃખ થયું. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. તેમનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેના ઉપદેશો આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરદસ્તી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધમ્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેણે વિચારવું જોઈએ. ધમ્મ સંસ્કૃત શબ્દ છે. શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. એટલે ધમ્મનો અર્થ શું અહીંયા લેવામાં આવે છે આપણે ધર્મ. તો એણે શું કીધું છે કે જે કલિંગનું યુદ્ધ થયું હતું ત્યારે બહુ લાખો લોકો કેદ થયા હતા અને લાખો લોકોનું મૃત્યુ થયું હતું. એનાથી અશોકને ખૂબ પશ્ચાતાપ થયો હતો અને પછી એણે શું કહેવાય કે હવેથી યુદ્ધ ન કરવાનું અને ધર્મનું પાલન કરવાનું કર્યું. અને એ માટે શિલાલેખ એણે લખાવ્યો છે કે એના પુત્રો અને પૌત્રો પણ શું કહે કે ધર્મનું પાલન કરે ને યુદ્ધ ન કરે. કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારોમાં શું પરિવર્તન આવ્યું તો શું કહેવાય કે આપણે વિચારવા જેવું છે કે જે શું કહે કે રાજ્યો અને રાજભોગ ભોગવીને પોતાના રાજ્યનો વિસ્તાર કરવામાં જ માનતો હતો એવો યોદ્ધા શું કહેવાય કે એના એવા વિચારો આવવા માંડ્યા કે યુદ્ધ કરવાથી માત્ર શું કહેવાય કે એક વિજય જ નથી મેળવતી પણ ઘણા લોકોને નુકસાન પણ પહોંચે છે. અને એનાથી શું કહે કે એને હૃદય પરિવર્તન થયું હતું. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવે છે જે પ્રાકૃતિક ભાષામાં લખાયેલો છે. આ શિલાલેખમાં 3 રાજ્યોના લેખો છે. તો આપણે જૂનાગઢનો શિલાલેખ છે દામોદર કુંડની નજીક. તો ત્યાં શું કહે કે કઈ ભાષામાં લખાયેલો છે તો કે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. આ શિલાલેખમાં કહીએ તો કે 3 રાજ્યોના લેખો છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો લેખ છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલા સુદર્શન તળાવ એટલે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેની નહેરો કાઢવાની વિગતો આપવામાં આવી છે. તો શું કહે કે આપણા જે અશોકનો શિલાલેખ છે જૂનાગઢમાં એમાં શું શું આપ્યું છે તો કે એ ચંદ્રગુપ્તના જે રાષ્ટ્રીય હતા એટલે આપણે શું કહીએ રાજ્યપાલ પુષ્યગુપ્ત હતા એણે શું કહેવાય કે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. પછી અશોકના જે યવન રાજ હતા એણે શું કહે કે સિંચાઈ માટે નહેરો કઢાવી એના વિશે માહિતી આપી.
જે સ્થળોએ અશોકના શિલાલેખ મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશા 6.1નો અભ્યાસ કરો. તો આપણે આગળનો આપણો નકશો જોયો તો એમાં શું કહેવાય કે અશોકના જ્યાં જ્યાં શિલાલેખો ને એ બધું છે તો કે જો અભિલેખોને સ્થળો છે તો અહીંયા ગુજ્જર ને રૂપનાથ ને સારનાથ ને ગુજરાતનો ગિરનાર છે, સોપારા, સન્નાતી, પછી મસ્કી, બ્રહ્મગીરી એવા બધા શું કહેવાય કે એના શિલાલેખો મળી આવ્યા છે. પછી શું છે કે નકશાનો અભ્યાસ કરી તમારા શિક્ષકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો કે અશોકના શિલાલેખ ક્યાંથી મળી આવ્યા છે અને આ સ્થળો વર્તમાન સમયમાં ક્યાં આવેલા છે તે શોધો. તો આપણે નકશા ઉપરથી જોઈએ તો અશોકના શિલાલેખ આપણે ક્યાં ક્યાં આપણે શું કહીએ કે અમુક થોડાક એવા જોઈએ તો આપણે ખબર પડી જાય કે અત્યારે ક્યાં કઈ જગ્યાએ કયું આવી છે. તો જો એક તો ગિરનારનો છે તો ત્યાં ક્યાં આવેલું છે તો કે ગુજરાતમાં આવેલું. પછી આ સારનાથ છે તો એ બિહારમાં આવેલું છે. પછી આપણે સોપારા કહી શકીએ તો એ ક્યાં સ્થિત તો આપણે મહારાષ્ટ્ર તે છે ત્યાં છે. પછી કલિંગ છે તો એ ઓડિશામાં આપણે કહી શકીએ. તો અત્યારના સમયમાં શું કહેવાય કે અત્યારે ત્યાં ઓલું થઈ ગયેલું છે. પછી શું છે તો કે ધર્મ પ્રચારક તરીકે અશોકે ધર્મના પ્રચાર જ્યારે બૌદ્ધ ધર્મનો અપનાવ્યો ત્યારે ધર્મના પ્રચારક તરીકે શું કહેવાય કે એણે કેટલું બધી પ્રયત્નો કર્યા છે એના વિશે છે. તો કે અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થ ધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાના પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. તો એણે શું કર્યું હતું કે જે બૌદ્ધ તીર્થ ધામો હતા એની યાત્રા કરી. પછી આ યાત્રા દરમિયાન શું કહે કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. પછી ગૌતમ બુદ્ધ હતા એના ઉપદેશોમાંથી પ્રેરણા લઈ અને પોતાના પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા શું કહેવાય કે શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલા ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. તો શું કહેવાય કે એને ધર્મના પ્રચાર માટે એક શું કહેવાય કે અલગ ખાતાની જ રચના કરી નાખી, ધર્મ ખાતાની. તો શું કહેવાય કે એના ઉપરથી આપણે કહી શકીએ કે ધર્મના પ્રચારમાં આમ શું કહેવાય કે બહુ કાર્યરત હતા. આ ખાતાના ઉપરી હતા તો કે કોણ હતા તો કે ધર્મ મહામાત્ર કહેવાતા. અને એનું કાર્ય શું હતું તો કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવાનું અને શું કહેવાય કે બૌદ્ધ ધર્મને ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી, પશુઓની હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધનો પ્રેમ, દયા, કરુણા, હિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશોની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી હતી. પછી અશોકના પ્રજાજોગ સંદેશો તો કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોને આદર આપવો, પશુધનનો વધ ન કરવો, બને એટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રવણોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. એટલે શું કહેવાય કે આ બધા જે હતા એ પ્રજાને ઉપયોગી એવા સમાચાર એટલે કે આપણે શું કહીએ કે સારા વિચારો પણ અશોકે કોતરાવેલા હતા. અશોકના પ્રજાજોગ સંદેશમાં આપવામાં આવેલા વિગતોમાંથી કઈ વિગતો વર્તમાન સમયમાં પ્રાસંગિક છે? સરકાર વિવિધ યોજનાઓ, નિયમો, સુધારા વગેરેની માહિતી લોકોને ક્યાં ક્યાં માધ્યમો દ્વારા આપે છે? શું કહે કે આપણી પ્રવૃત્તિઓ આપેલી છે. ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલી તિસ્સાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે મ્યાનમાર, સિલોન એટલે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મપ્રચારક મંડળ મોકલ્યા હતા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે ક્યાં તો કે શ્રીલંકા મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. એટલે શું કહેવાય કે અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મનો સારો એવો પ્રચાર કર્યો હતો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષારોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું પણ નિર્માણ કર્યું હતું. એટલે શું કહે માત્ર ધર્મનો પ્રચાર નહીં પણ પ્રજાનું કલ્યાણમાં પણ એણે ઘણા એવા કાર્યો કર્યા હતા.
સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી, યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહા સામ્રાજ્યનું નિર્માણ કર્યું. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચઢાઈ કરી. યુદ્ધમાં થયેલા ખુવાર જોઈ તેનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયા. ધર્મ પ્રચારાર્થે વિદેશમાં ગયેલા પ્રચાર મંડળો ત્યાં ભારતીય સંસ્કૃતિનો સુવાસ ફેલાવી. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું અને તેણે કેટલા તો કે 36 વર્ષ એટલે આપણે શું કહીએ કે ચંદ્રગુપ્ત મૌર્ય અને બિંદુસાર કરતાં પણ વધારે સમય સુધી શાસન કર્યું હતું એવું કહી શકાય. હવે શું કરવા આવ્યું છે તો કે મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેવું હતું એના વિશે આપણે થોડુંક જોઈએ. તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેના વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો હતો. તો કે ચંદ્રગુપ્ત મૌર્ય હતો એણે શું કહેવાય કે વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું અને સમ્રાટ અશોક હતા એણે શું કહે કે એનો વિસ્તાર વધાર્યો હતો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો હતા. તો કે ક્યાં તો કે મૌર્ય યુગમાં શું કહે કે કેટલા વિભાગી તંત્રો હતા તો કે એક કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને ત્રીજું પ્રાદેશિક એટલે કે સ્થાનિક. પેલું શું છે તો કે કેન્દ્રીય વહીવટ. તો કે સમ્રાટ રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતા. એટલે કે જે કેન્દ્ર હોય એટલે કે જે સમ્રાટ રાજા હોય એ શાસન વ્યવસ્થામાં ક્યાં હતા? કેન્દ્ર સ્થાને હતા. તો ત્યારનું આપણે કહી શકીએ તો કે આપણે જે આખો ભારત છે એને આપણે શું કહેવાય કે રાજ્ય તરીકે લઈ લઈએ તો કેન્દ્રમાં કોણ છે તો કે આપણા રાષ્ટ્રપતિ. તો એવી રીતના ત્યારે કોણ હતા તો કે રાજા અથવા તો સમ્રાટ એને કહેવાતા. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાય તંત્રનો વડા હતો. તો અત્યારે પણ આપણે કહી શકીએ કે વહીવટી હોય કે લશ્કરી હોય કે ન્યાયતંત્ર હોય બધાના વડા કોણ છે તો કે આપણે રાષ્ટ્રપતિ. તેનું પદ વંશ પરંપરાગત હતું. તો અત્યારે શું કહે કે એવું વંશ પરંપરાગત જેવું કંઈ આપણે રહ્યું નથી, પણ શું કહે કે વહીવટની દ્રષ્ટિએ કહી શકાય કે આપણે શું કહે કે રાષ્ટ્રપતિ છે મુખ્ય છે. એવી રીતના રાજા હતા તો એનો પુત્ર હોય, રાજા પછી એનો પુત્ર હોય એ રાજા બનતા. પર અત્યારે આપણે એવું થતું નથી. અત્યારે આપણે શું કહેવાય કે ચૂંટણી થાય છે ને એ બધી પ્રક્રિયાથી આપણે આપણા રાષ્ટ્રપતિ ચૂનીએ છીએ. પાટલીપુત્ર અને તેની બાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્ય એટલે કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડાઓ નીચે મુજબ છે. તો કૌટિલ્ય કેટલા તો કે મુખ્ય 18 જેટલા ખાતાઓ. એટલે ખાતા એટલે શું તો કે આ વિભાગ અલગ, લશ્કરી વિભાગ હોય તો એ અલગ, વહીવટી વિભાગ હોય તો એ અલગ, ન્યાયનો વિભાગ, એવી રીતના અલગ અલગ કેટલા તો કે 18 જેટલા ખાતાઓ દર્શાવે છે. એમાંથી અમુક મુખ્ય છે તો એના અને એના વડાને શું કહેવાતું એના વિશે આપણે આપેલું છે. તો કે ખેતી વિભાગ હોય તો એનાને શું કહેવાય તો કે સીતાધ્યક્ષ. પછી લશ્કરી ખાતું હોય તો એનાને સેનાની. પછી ન્યાય ખાતું હોય તો એને પ્રદેશત્રી અથવા તો મુખ્ય ન્યાયાધીશ. એટલે અત્યારે આપણે મુખ્ય ન્યાયાધીશ કહીએ ત્યારે શું કહેવાતું તો કે પ્રદેશત્રી. પછી વ્યાપાર ખાતું તો એને પણાધ્યક્ષ. દફતર ભંડાર એટલે અક્ષપટલ એટલે રેકોર્ડ ખાતું એને મહાઅક્ષપટલ. અને મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું એને શું કહેવાય તો કે મુદ્રાધ્યક્ષ કહેવાતું. હવે શું છે તો કે પ્રાંતીય વહીવટ. તો કે વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ રાષ્ટ્રીય હતો. આ પદ માટે મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટ એટલે કેન્દ્રને સતત વાકેફ રાખવાનું હતું. તો શું કહેવાય કે આપણે રાજ્ય કહીએ અત્યારે કેમ ગુજરાત રાજ્ય છે, મહારાષ્ટ્ર રાજ્ય છે, એવી રીતના ત્યારે શું તે કહેવાતું તો કે પ્રાંત કહેવાતા એટલે પ્રાંતીય હતા. એનું કાર્ય એવું જ. અત્યારે આપણે મુખ્યમંત્રી રાજ્યપાલ છે, આપણે મુખ્યમંત્રી કરતાં આગળ રાજ્યપાલ આવે એનું જેવું કાર્ય છે એવું ત્યારે કોનું તો કે પ્રાંતીય વહીવટનું હતું. પછી પ્રાદેશિક એટલે સ્થાનિક વહીવટી તંત્ર. વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા, સ્થાનીય અને આહારને પ્રદેશ એટલે સંગ્રહણ એટલે કે તાલુકો માં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી રાજુક એટલે આહારપતિ અથવા તો સ્થાનિક અને પ્રદેશોનો અધિકારી આપણે પ્રાદેશિક એટલે ગોપ કહેવાતો. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ એટલે ગ્રામ, તેના ઉપરી ગ્રામીણી કહેવાતો. ગામમાં ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામનો વહીવટ ચાલતો. એટલે આપણે શું કહેવાય કે રાજ્ય છે, રાજ્ય પછી એમાં જિલ્લા આવે, જિલ્લા પછી તાલુકા, તાલુકા પછી ગામ,
જિલ્લાનો વડો હોય, તાલુકાનો વડો હોય, એવી રીતના ગામનો વડો. તો ત્યારે આપણે સરપંચ તરીકે ઓળખાય. ત્યારે એના તરીકે ઓળખાતો હતો કે ગ્રામણી, એટલે ગ્રામનો સરપંચ એના તરીકે ઓળખાતો. એટલે આપણે શું કહેવાય કે તે સમયમાં પણ દેશ, રાજ્યો, જિલ્લા, તાલુકા અને ગામ સુધીનો વહીવટની વ્યવસ્થા આપણે કહી શકીએ કે એવી સારી એવી વ્યવસ્થા શું કહે આચાર્ય ચાણક્ય હતા એણે ગોઠવેલી હતી. તો કે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને મૌર્ય વંશનું પતન. તો સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ કોણ હતા અને મૌર્ય વંશનું પતન કેવી રીતના થયું એના વિશે જોઈ લઈએ. તો કે સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં જુદી જુદી માહિતીઓ મળે છે. પુરાણોમાં આપેલી માહિતી મુજબ મૌર્યવંશમાં થઈ ગયેલા કુલ 9 કે 10 રાજાઓએ મળીને કુલ 137 વર્ષ શાસન કર્યું હતું. બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કૃણાલ, સંપ્રતિ, શાલિશુક, જયલોક અથવા જલોક, દશરથ, દેવવર્મા, શતધન્વા અને બૃહદ્રથ રાજાઓ થઈ ગયા. મૌર્ય વંશના અંતિમ રાજા તરીકે બૃહદ્રથ નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી. આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો. તો આપણે શું કહીએ કે બૃહદ્રથ હતો એ આપણા મૌર્ય વંશનો શું કહીએ કે અંતિમ રાજા કહી શકીએ. અને એ કેવો હતો તો કે આમ શાસન કરવામાં નબળો હતો. અને એનો ફાયદો કોને થયો હતો કે એના જે સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ હતો એણે શું કહેવાય કે થોડુંક કોઈક બહાનું બનાવી અને શું કહે કે એની હત્યા કરી નાખી. અને પછી ત્યાર પછી એના શું કહેવાય કે એનાથી મૌર્ય વંશનું શું કહે કે અંત આવ્યો. અને પુષ્યમિત્ર શૃંગ હતો એને કોઈ મગધની ગાદી ઉપર તો કે શૃંગ વંશની સ્થાપના કરી. તો આવી રીતના શું કહેવાય કે મૌર્ય વંશનો અંત આવ્યો. હવે શું આપેલું છે તો કે આપણે સ્વાધ્યાય છે તો એના પ્રશ્નો પણ જોઈ લઈએ કે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેના કયા ગુરુના માર્ગદર્શકને ઘણો મહત્વનો ભાગ છે. તો આપણે ખબર છે આચાર્ય ચાણક્ય, કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત આપણે જે કહીએ એમ. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે. તો આપણે ખબર છે કે ચાણક્ય કયો હતો કે અર્થશાસ્ત્ર નામનો રાજકીય ગ્રંથ લખ્યો હતો. પછી બિંદુસારે અશોકના કયા પ્રાંતમાં રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી. એટલે રાષ્ટ્રીય તરીકે એટલે તો કે રાજ્યપાલ તરીકે. અશોકની ક્યાં કરી હતી તો કે અવંતીમાં. પછી અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા. સિલોન એટલે હાલનું આપણે કહી શકીએ તો કે શ્રીલંકા. પછી અશોકના મોટાભાગના અભિલેખો કઈ ભાષામાં હતા. તો કે આપણી ભાષા કઈ હતી તો કે પ્રાકૃત ભાષા હતી. પછી શું છે તો કે ટૂંકમાં ઉત્તર આપવાના છે કે સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું છે. તો આપણે શું કહીએ કે આપણે ખબર છે કે સમ્રાટ અશોક હતા એણે શું કહે કે પોતાના જે રાજ્ય હતું એને બહુ મોટો વિસ્તાર કર્યો હતો. તો આપણે કહી શકીએ કે તેના શિલાલેખોમાંથી આપણે ખબર પડે છે તો કે વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વમાં મગધ, કલિંગ સુધી ફેલાયેલું હતું. શું કહેવાય કે સમગ્ર આપણે ઘણો મોટો બધો વિસ્તાર હતો એવું આપણે કહી શકીએ. પછી સેલ્યુકસ નિકેતર સાથે યુદ્ધ બાદ ક્યાં પરિણામ આવ્યા. તો આપણે ખબર છે કે જે ચંદ્રગુપ્ત હતા એણે શું કહેવાય કે જે મૌર્ય વંશની સ્થાપના કરી અને પછી શું હતો કે એનું સેલ્યુકસ નિકેતર નામના રાજા સાથે શું કહેવાય કે એણે ઓલું થયું હતું. તો કે ગ્રીકના રાજા સેલ્યુકસ નિકેતરને હરાવી તેણે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. અને ચંદ્રગુપ્તને બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે શું કહેવાય કે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. અને રાજદૂત તરીકે કોને તો કે મેગસ્થાનિકને દરબારમાં પણ મોકલ્યા હતા. તો એવું શું કહેવાય કે આપણે ઘણું બધું કહી શકીએ કે એની પુત્રીની સાથે પરણાવી પછી રાજદૂત તરીકે મેગસ્થાનિકને મોકલ્યા એવા બધા પરિણામો આવ્યા. પછી મૌર્ય સામ્રાજ્યને વહીવટની સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચાય છે. તો આપણે આગળ જોયું મૌર્ય યુગનું વહીવટતંત્ર તો કે આપણે કહી શકીએ તો કે કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક એમ 3 શું કહેવાય કે ભાગમાં વહેંચાય એવું આપણે કહી શકીએ. પછી અશોકે ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. તો આપણે શું કહેવાય કે ગૌતમ બુદ્ધના જે સિદ્ધાંતો હતા એના ઉપર ભાર મૂકવાનું આપણે અશોકની વાત કરીએ તો ક્યાં હતા તો કે શું કહેવાય કે અહીંયા જગ્યાએ તો કે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર અને અનુકંપા જેવા સિદ્ધાંતો પર ભાર મૂક્યો હતો.
પછી શું પૂછેલું છે તો કે રાષ્ટ્રીય તરીકે નિમાયેલા અધિકારીઓના કાર્યો જણાવો. તો કે રાષ્ટ્રીય એટલે કે શું, તો કે આપણા ક્યાં કહી શકીએ, તો કે આપણા રાજ્યપાલ કહી શકીએ. તો એ રાજ્યપાલ હોય એના તરીકે જે કાર્યો હોય તો જો અહીંયા આપેલા છે તો કે પ્રાંતના વડાના વિભાગ એટલે રાષ્ટ્રીય હતા અને આ પદ માટે મોટે ભાગે રાજકુમાર નિમણૂક થતી. તો ખબર છે એના કાર્ય શું હતા તો કે પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોની સમ્રાટ એટલે કે કેન્દ્રને સતત વાકેફ રાખવાનું કાર્ય હતું. કોનું, તો કે આપણા રાષ્ટ્રીય એટલે રાજ્યપાલોનું. પછી શું છે તો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પેલું શું છે તો કે મેગાસ્થાની કે ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના થઈ છે. તો આપણે શું કહેવાય કે શરૂઆતમાં જોયું હતું કે અમુક લેખક હતા અને એના શું કહેવાય કે જો કૃતિ અને લેખકો વિશે છે તો કોને, તો કે મેગાસ્થાની છે તો કે ઇન્ડિકાની રચના કરી. તો એ વાત સાચી છે, પણ મુદ્રા રાક્ષસની રચના કોણે કરી તો કે વિશાખા દત્તે કરી હતી. તે શું કહેવાય કે મુદ્રા રાક્ષસ હતો એની રચના કોણે કરી હતી તો કે એ કલ્હણે નહીં પણ કોને, તો કે વિશાખા દત્તે કરી હતી. તો આપણું આ વિધાન કેવું થયું તો કે ખોટું ગણાય. પછી ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું. તો કે એ વાત સાચી છે. ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોળામાં વિતાવી હતી. તો એ પણ વાત સાચી છે. બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું. તો આ વાત ખોટી છે. મગધ શું કહેવાય કે મૌર્ય સામ્રાજ્યમાંથી ક્યાંય અલગ થયું નહોતું. બિંદુસારના સમયમાં શું કહેવાય કે કંઈ વિસ્તાર કે કંઈ થયો જ નહોતો. પણ આપણે એવું કહી શકીએ કે જે મગધ હતું એ કોણે, તો કે ચંદ્રગુપ્ત મૌર્ય નંદ વંશના અંતિમ શાસક ધનાનંદને હરાવી અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યારે શું કહે કે મૌર્ય સામ્રાજ્ય શું કહેવાય કે આખે આખું હતું ને એમાંથી સ્વતંત્ર કેવું થયું હતું તો કે આપણે કલિંગ કહી શકીએ. ને પછી કલિંગનું યુદ્ધ અશોક દ્વારા થયું અને એને હૃદય પરિવર્તન થયું ને એવી બધી આપણે બાબત જોઈ હતી. પછી શું છે તો કે અશોકે ઉપગુપ્તના ઉપદેશને અનુસરીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. તો આ વિધાન સાચું છે. તો અહીંયા શું કહેવાય કે અહીંયા આપણે આપણું છઠ્ઠું ચેપ્ટર આખે આખું પૂરું કરીએ. આજે આપણે અશોક વિશે અને મૌર્ય સામ્રાજ્ય વિશે ઘણી બધી બાબતો શીખી છે. તો અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ. હવે મળશું બીજા ચેપ્ટરમાં. ત્યાં સુધી બાય.